નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આપણે આજે વાત કરીશું સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જે આંતરિયાળ રાજસ્થાન સરહદ પર આવેલો ગુજરાતનો છેલ્લો તાલુકો એટલે ખેડબ્રહ્મા, જ્યાં આદિવાસીનો મોટો વિસ્તાર આવેલો છે, જ્યાં સરકારે આદિજાતિ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવી હેલ્થ રેફરલ CHC જનરલ હોસ્પિટલ સેન્ટર લોકોની સેવા માટે બનાવાયા છે। નવી બનાવેલી સરકારી હોસ્પિટલમાં ગંદકીના કારણે બીમારીના ઢગ જોવા મળી રહ્યા છે। તો જોઈએ આ ખાસ અહેવાલ। ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈ હાઈવે પર આવેલું ખેડબ્રહ્મા CHCની તપાસ કરી દેખાતા લાગે છે કે આ CHC નહીં, માત્ર કોઈ ગંદકીના ઢગ દેખાઈ રહ્યા છે। આ સિવિલ હોસ્પિટલની આજુબાજુમાં આદિવાસી વિસ્તાર મોટો છે, પણ આ હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી છે, અને હોસ્પિટલના બહારના ભાગમાં ગટર લાઇન ખુલ્લી હોવાથી ગંદુ પાણી ખુલ્લામાં ફરી રહ્યું છે। તેથી આજુબાજુના લોકોને ગંદકીને કારણે બીમારીની થઈ શકે તેમ છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું।
આ સિવિલ હોસ્પિટલમાં દરરોજ વધારે ઓપીડી અને એડમિટ પેશન્ટનો મારો રહે છે અને અહીં બેસવાની પણ જગ્યા નથી. બોલું ના નહીં અહીંયા કામ કરું હમ કયા વિભાગમાં કામ કરો શું નામ તમારું? રાકેશ. એ સમયસર તમને બીજું કોઈ પગાર બધું મળી જશે? અહીંયા સમયસર દર્દીઓને સારવાર આપવામાં આવે છે? ડૉક્ટર હાજર રહેશે? પગાર મળી જશે. 5 તારીખે મળે. 5 તારીખે કેટલો પગાર? 3 તમે ખુશ છો? ના 3 ના ખાય ને ભાગ 100 રૂપિયા આવવા જવાનું ખાલી ભાગ 100 રૂપિયા થાય. ના એટલે કે વધારશે એમ જ કરી. શું નામ તમારું? હા હાર્દિક કયા ડિપો અહીંયા કયા વિભાગમાં છે? રુદ્રમાં નોકરી ઇમરજન્સી કયા ગામના? રુદ્રમાં. આ જ રીતે દર્દીઓ માટે 3 માળની હોસ્પિટલ છે. ત્યાં જે પીવાના મિનરલ પાણી ગંદા હાલતમાં અને ચોખ્ખું પાણી ન મળવા જેવી બાબત અહીંયા દેખાઈ રહી છે. જ્યાં સ્વચ્છતાના નામ અહીં પોકળ સાબિત થાય છે. જ્યાં ટોયલેટની હાલત બરથી પત્તર દેખાઈ રહી છે. જે વ્યવસ્થા માટે ગાડી મૂકેલી છે તે પણ ખરાબ હાલતમાં છે. આ સિવિલ જે વ્યવસ્થાના નામે આરોગ્ય માટે આ જ હોસ્પિટલને જરૂર હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. મારું નામ હેમંત એચ યાજ્ઞિક. હું આ સિવિલ ક્વાર્ટર્સમાં રહું છું. અહીંયા હું ખાનગી વ્યવસાય કરું છું અને અમે આ ક્વાર્ટરમાં રહીએ છીએ. આ ક્વાર્ટરની આજુબાજુ તથા આ સિવિલ હોસ્પિટલની આજુબાજુ ખૂબ જ ગંદકી થાય છે. અહીંયા સિવિલ હોસ્પિટલના સંડાસ અને બાથરૂમના ગટરના બધા પાણી બહાર આવે છે. એનું કોઈ સોલ્યુશન છે નહીં. 24 કલાક ગંધ મારતી હોય છે. અહીંયા ક્વાર્ટરની આજુબાજુ તથા સિવિલની આજુબાજુ ખૂબ જ ગંદકી છે. એનો કોઈ ઉકેલ આવતો નથી. ક્વાર્ટરની પાછળના ભાગની અંદર શોષખાડો કરેલ છે, ત્યાંથી પણ ખૂબ ગંધ મારે છે. જો નગરપાલિકા કનેક્શન આપે તો આ બધી ગંદકી અહીંથી દૂર થાય અને ગટર વ્યવસ્થાનો અમને લાભ મળે એવી હું વિનંતી કરું છું. અને ગંદકી દૂર થાય એવા પ્રયત્નો કરો તો સૌથી સારું. એટલે અહીંયા કેવું છે કે અહીંયા લગભગ વર્કલોડને વધારે છે. મહિનાની 300 આસપાસ ડિલિવરી, દિવસની 300 ઉપડી અને અહીંયા ટ્રાઇબલ વિસ્તારમાંથી પબ્લિક આવવાથી એક સગા દર્દી જોડે 4 થી 5 સગા હોય છે. એટલે એના લીધે અમે અમારા આઉટસોર્સિંગમાં અને રોગી કલ્યાણમાં સફાઈ કામદારો રાખેલા છે. રોજે રોજ દિવસમાં 3 થી 4 વખત સફાઈ કરતા જ હોય છે. પણ પેશન્ટોની સગાઓની અવર જવરના લીધે થોડી
ગંદકી થતી હોય છે એના માટે અમે પૂરતા પ્રયત્નો ચાલુ જ છે, કરીએ જ છીએ. અને પરંતુ આના લીધે થાય છે તો ભવિષ્યમાં બી સ્વચ્છતા વધારે સારી રીતે થાય એનું અમે ધ્યાન રાખીશું. અને પાણીમાં એવું છે કે 3 ફ્લોર ઉપર અત્યારે કુલર અને મશીન તો ચાલુ જ છે, પણ પાઇપલાઇન જે છે મેઇન લાઇન એ બ્લોક થઈ ગઈ હતી. બ્લોક થઈ ગયા નથી, આરોની અંદર થોડો પ્રોબ્લેમ થયો હતો. એના માટે અમે પીઆઈઓને લેખિતમાં જાણ કરેલી છે અને પીઆઈવાળા ટૂંક સમયમાં એનું સોલ્યુશન લાવી દેવાના છે. એટલે અત્યારે અમે આ રીતે કુલર ચાલુ કરી અને બહારથી આ કેમ્પરમાં પાણી મંગાવી અને એ રીતે દર્દીઓને પાણીને પીવાની સગવડ કરીએ છીએ. ગંદકીની જે વાત કરીએ તો શૌચાલયમાં એકદમ બહુ ખરાબ હાલતમાં છે. એના શૌચાલયની આજુબાજુ ગંદકીના ઢગ છે કે જાણે સિવિલ હોસ્પિટલ ખુદ બીમાર હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે આમ તો અમે અમારા જે સફાઈ કર્મચારીઓ રોજે રોજ સાફ કરે જ છે, પરંતુ અહીંયા મેઇન ગટરની લાઇન જે છે નગરપાલિકાની મેઇન લાઇનની અંદર એનું કનેક્શન આપવાનું થતું હોય છે. નગરપાલિકાની મેઇન ગટરની લાઇન હજુ ચાલુ કન્ડિશનમાં નથી. તો અહીંયા જ્યારે હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન 2016માં થયું ત્યારે ખાળ કૂવા બનાવી અને એમાં એનું પ્રાઇમરી રીતે એનું સોલ્યુશન લાવેલ. તો અને નીચે અહીંયા પથ્થર હોવાથી ખાળ કૂવાનું પાણી જલ્દીથી શોષાતું નથી. અમે વારંવાર નગરપાલિકાની અંદરથી સક્શન મશીન બોલાવી અને એનું સક્શન મશીન દ્વારા સક્શન કરાવી અને ગટરો ખાલી કરાવીએ જ છીએ. અને એના માટે અમે પીઆઈયુને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ આનું પ્રોબ્લેમ વારંવાર થતો હોવાથી આનું કાયમી ધોરણે કંઈક સોલ્યુશન લાવવા માટે અમે રજૂઆત કરેલ છે. પીઆઈયુવાળા કદાચ ટૂંક સમયમાં એના વિશે સોલ્યુશન લાવશે એવું અમને બોંધરી આપેલી હતી. સર, ખેડૂતમાં સિવિલની જે વાત કરીએ તો ઓપીડી, બેડ અને ઇન્ડોર અને ડૉક્ટર મેટ્રોન ખાલી જગ્યા કઈ રીતે છે? અહીંયા ઓપીડી તો રોજની 300 આસપાસ હોય છે. અહીંયા હોસ્પિટલ 150 બેડની હોસ્પિટલ છે. અહીંયા ઇન્ડોર એવરેજ 90 થી 100 પેશન્ટનું પર ડે ઇન્ડોર હોય છે. શિયાળામાં ઘણીવાર વધારે બી હોય છે. અહીંયા જે મહેકમ જે ડૉક્ટરનું છે એ ટોટલ 23 છે. એમાં અત્યારે 9 જગ્યા ખાલી છે. અત્યારે ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, ENT સર્જન, ફિઝિશિયન, ઓપ્થેલ્મોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજી આ પોસ્ટો ભરેલી છે. રેડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ અને અમુક સ્કિન સ્પેશિયાલિસ્ટ એ અમુક 7-8 પોસ્ટો જે ખાલી છે. મેડિકલ ઓફિસરની 5 જગ્યાઓ ભરેલી છે. આરએમઓની 1 જગ્યા ખાલી છે. અને અહીંયા એમ્બ્યુલન્સ ટોટલ 3 છે. 3 ચાલુ કન્ડિશનની અંદર છે. ટોટલ નર્સિંગ સ્ટાફ છે એ ટોટલ 38 છે. એમાં 3 સિસ્ટર ઇન્ચાર્જ છે અલગ અલગ વિભાગના, વોર્ડ અને ઇમરજન્સી વિભાગના, લેબર રૂમના અને ઓપરેશન થિયેટરના. એક એમના ઉપર નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ પણ ભરેલી છે. જે વાત કરી સ્ટ્રેચર અને વ્હીલચેર કેટલા છે અહીંયા દરેક વિભાગમાં ધારો કે ઇમરજન્સીની અંદર 2 સ્ટ્રેચર અને 2 વ્હીલચેર, એવી રીતે લેબર રૂમની અંદર 1 વ્હીલચેર અને 2 સ્ટ્રેચર, અને ઓપરેશન થિયેટરમાં 1 વ્હીલચેર અને 1 સ્ટ્રેચર, અને ઉપરના બંને વોર્ડમાં 1 વ્હીલચેર અને 1 સ્ટ્રેચર. એમ દરેક વિભાગમાં હાલ પૂરતા પ્રમાણમાં તો છે. અને ભવિષ્યમાં એમાં એવું વર્કલોડ પ્રમાણે અમે બીજા બી પીઆઈઓને લખીને એને અવેલેબલ કરાવવાના અમે પ્રયત્ન કરીશું. સાબરકાંઠા જિલ્લાની ખેડૂતમાં તાલુકાની સીએસસીમાં હાલ અબતકની ટીમ જ્યારે રિયાર્ડિંગ કરી રહી છે ત્યારે જોવા મળ્યું કે આ સિવિલની અંદર આજુબાજુ જે ગંદકીના ઢગ જોવા મળ્યા છે એ ગંદકી એ અસહ્ય ગંદકી જે ખાર કૂવાને છે એના જે ઢક્કણ છે એ પણ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા. આમ આ સિવિલની અંદર જે એક્સરે મશીન જે સરકાર દ્વારા જે આપવામાં આવ્યું છે લાખો રૂપિયાના ખર્ચે જે મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે એ મશીન માટે જો સ્પેશિયાલિટી જોઈએ તે પણ સિવિલ હોસ્પિટલમાં નથી. આ સિવિલ હોસ્પિટલની અંદર 9 ડૉક્ટરોની ઘટ જણાઈ રહી છે. ડૉક્ટરોની બી ઉણપ છે. જ્યારે આ ખેડબ્રહ્મા તાલુકાના ઇન્ટિરિયર વિસ્તારમાં આવતા મોટાભાગના આદિવાસી વિસ્તારના જે લોકો અહીંયા ગરીબ વર્ગના લોકો જે આવે છે ત્યારે અહીંયા અપૂરતી સુવિધા જોવા મળે છે. પીડિયાટ્રિસ્ટ ડૉક્ટર બી નથી. જે નાના જે ડિલિવરી કરવામાં આવે છે ત્યારે નાના બાળકોને જે પ્રોબ્લેમ થતા હોય છે એના માટે જો પીડિયાટ્રિસ્ટ ડૉક્ટર હોય તો ગરીબ લોકોને એની સુવિધા મળી રહે તેમ છે. આમ આ સિવિલની અંદર આ જે સાબરકાંઠા જિલ્લાનું 2 નંબરનું CHC સેન્ટર છે અહીંયા પાણીની વ્યવસ્થા છે. મિનરલ પાણી જોઈએ, મિનરલ પાણીની પણ વ્યવસ્થા જોવા મળી નથી. આમ સાબરકાંઠા જિલ્લાનું જે 2 નંબરનું PHC સેન્ટર ગણાતું અને અહીંયા મોટામાં મોટી વધારેમાં વધારે ઓપીડી અહીંયા આવતી હોય છે. ડિલિવરીની સંખ્યા પણ અહીંયા વધારેમાં વધારે થતી હોય છે. આમ આ જો PHCની અંદર આ CHCની અંદર જો ડૉક્ટરની સુવિધા પૂર્તિ કરવામાં આવે, એક્સરે મશીનના જે સ્પેશિયાલિસ્ટ છે એમની જો નિમણૂક કરવામાં આવે તો આ ગરીબ વર્ગને ખરેખર લાભ થાય એવું છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા.
તો દર્શક મિત્રો, આપણે જોયું કે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ગંદકીને કારણે આજુબાજુના વિસ્તારના લોકો બીમાર થઈ રહ્યા છે અને જો સ્વચ્છતા જાળવવામાં આવે તો ઓછા લોકો બીમારીનો ભોગ બની શકે. તો દર્શક મિત્રો, હું ફરીથી એક નવા અહેવાલ સાથે પ્રસ્તુત થાઈશ. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.